ગુડ ઇવનિંગ, વેલકમ ટુ ધ બ્લોગ. ચેનલનું નામ છે દીપક ઇન દ્વારકા. તો હવે તમને ખબર છે કે હું તો એક જ આવ્યો છું, મતલબ એક નહીં, હારે આવ્યો છે પપ્પુ, એટલે કે અમિત, મારા મોટા બાપુનો છોકરો. તો કાલે અમે આવ્યા છીએ ને હવે રખડીએ છીએ. તો પણ તડકો એટલો બધો હોય છે, એટલો બધો તડકો હોય છે કે ક્યાંય બહાર નીકળાય એમ નથી. તો 6:30 સુધી રાહ જોઈ પણ ક્યાંય મેળ પડ્યો નહીં નીકળવાનો. એટલે હવે વાગી ગયા 7 અને હવે એમ થાય કે મોડું થઈ ગયું. ઘડીકમાં એવો સૂરજ ડૂબી જાય છે કે વાત ના પૂછો. તો ફટાફટ તૈયાર થઈ ગયા છીએ. આ બાજુ હું રેડી છું, આ બાજુ હજી રેડી થાય છે. ચલો નીકળીએ અમે બારે, ફટાફટ જઈએ. હવે કઈ બાજુ જાય એ વિચાર તો એવો છે કે આથી ગેટથી મંદિર સુધી જે પેલો અમે જાહલને રોજ જઈએ છીએ એ જગ્યાએ જઈ અને બેસીએ. તો ચલો આજે લઈ જાવ એને ત્યાં. રેડી. ચલો આવી ગયા ગોમતી ઘાટની બીજી સાઈડ. અમારે હમણાંથી ફેમસ શું કહેવાય ફેવરિટ જગ્યા છે કે અમે જાહલને લઈને અહીંયા જ આવીએ. ચલો આંટા મારીએ. બેવું હે ઊંટ ઉપર, ઊંટ ઉપર મજા આવે. હા બે, હું તો એકવાર બેઠેલો. પૈસા બે હોય તો કે ઊંટ ન ગમ્યું, આખો બિચારાને રૂછડા વહી ગયા, સ્કિનના બધા વાળ. શું થયું? ઊંટ ઓલો બિચારા છે. આજ કેવું શાંત શાંત પાણી છે. હવે હે હાલ હાલ, શાંત પાણી એકદમ. વાહ, ઉભો રહે, જોજો લપસણું છે એમાં. બે ઈ આકું હે શું ના. આ મોલી બાજુ જ્યારે ચાલુ હતું ને ત્યારે આંકવાની મજા આવતી. એવું તો જ્યારે આપણે રેતીમાં હોય ત્યારે જ આંકવાની મજા આવે. રેતીમાં હોય ને ત્યારે મેં એક ઓલી બાજુ આંકેલું છે પેલા, જ્યારે નવો અહીંયા આવ્યો ત્યારે મેં આંક્યું હતું ત્યાં. હવે એ સાઈડ બંધ થઈ ગઈ એટલે આ સાઈડમાં આવા ઘાટ ઉપર આંકવાની તો કઈ મજા ન આવે. ખરેખર તો રેતીનું વાહન છે. હવે આ રેતીનું વાહન છે એ અહીંયા હાલે છે, રણનું જહાજ. ચલો થોડી વાર કરીએ અહીંયા એન્જોય. જો અંદર જાય, આંટો મારીને પાછા આવ્યા કે તું જાને અંદર. સવારે નાયા બહુ. હા સવારે નાહી લીધું. મહારાજ ખબર નહીં પાછળ ક્યારના પાણીમાં ઉતરીને ગોતે શું ગોતતા હોય. મહારાજ પાણીમાં ઉતરા છે ક્યારના અને હાઈલા જ જાય છે. ખબર નહીં શું એમની કઈ વસ્તુ ખોવાઈ ગઈ છે કે કાંઈ કરે છે, ખબર નહીં. એમની મોજમાં છે પાણીમાં. ચાલો હવે મારી આંટો બજારમાં. હવે અહીંથી અંદરની સાઈડ જાય, બધી દુકાનો છે તે બાજુ. રાઇડિંગ્સનું બધું બંધ થઈ ગયું પપડા, નકર ગઈ વખતે તે કર્યું હતું, બંધ થઈ ગયું. હા બજારમાં જાય ને, લેવાનું તો કાંઈ નથી, ખાલી આંટો મારવાનો છે.
જાહલની ફેવરેટ ઢીંગલીઓ. ચશ્મા જોવા હે? હે જો ને, એન્ટ્રી તો મારીને આવ્યો. જોવા હોય તો હાલ ઓલી બાજુ છે. જોવા હે? મહિલાએ તો લીધા હતા અહીંથી. ના ના, પહેરવા તો પડે ને, પહેરીને જો. લાગે હારા હો, પણ જો બિલાડી જેવા. ના ના, બિલાડી એ બિલાડી જેવા લાગે, સારા લાગે. બીજા ટ્રાય કરી, બ્લેકમાં જ હારા છે. હા બપુડા ક્યાં ગયો? મારે તો ગમતા જ નથી એ કઈ. તો કયા લો? સારા લાગે છે કયા? અને માળ આવ્યું નહીં પહેરવાનો શોખ છે જાજો, તો ઈ લઈ લે. લેવી હે તો જો. એ રુદ્રાક્ષ તો અહીં ન હોય, ખબર નહીં. પૂછી લે ને તું જ છે. સારું હા, એવું લેતો તો કઈ થાય નહીં. કેમ કે તારા આમાં પીળું જ છે એટલે હાલે, વાંધો ન આવે. એટલે આમાં ઈ ટાઈપનું જ છે. જો ઈ સાદું છે, એમાં કાંઈ નથી. 30 જ રૂપિયા છે, જે તારે લેવું હોય. આવા કડા ને બડા ને જાજા છે. નથી લેવું એવું? પહેરીને જો, પહેરીએ કે ટ્રાય કર લે. તોય થઈ જાય, ભલે ને જાડો થઈ ગયો હોય, થઈ જશે. થઈ ગયું? ગમે હે તો કેવા જોઈ તારે? અચ્છા એવું, કોફી કલર ફૂલ. કોફી કલરમાં ટ્રાય કર, તને ગમે તો. તારું ને ખબર પડે. નથી ગમતું? રબર વાળું છે ઓલો. એ રબર જ સારું. ગમે એટલો તારો જાડો હાથ થા, પાતળો થા, બધી તને થઈ જાય. પાતળો થા તોય થઈ જાય. ચાલ તો બીજે જોઈ. બીજું હું અહીંયા નહીં ગમે, ગમશે. રમકડા લેવા હે? જો ગમે તો. એ તો પણ મોઢું દેખાય એમ નથી. હજી ઓલી બાજુ છે બીજી માર્કેટ. હા વાહ, આમાં ગમે તો જો ચશ્મા. જોયા રાખે કાંઈ, ખાલી ગમતું કાંઈ નથી. આટા બસ મારે લઈશે કાંઈ નહીં. આ જોઈ લે તું આ ફોનમાં. આ બિલાડી જેવા નથી? બિલાડી જેવા જ છે. એમ કે બિલાડી જેવા ચશ્મા. આ શેપના કારણે એવું લાગે. ગમતા હતા તે મને આવા લેવા ન દીધા કે બિલાડી જેવા લાગે છે એટલે. ના ના, એવા જ છે. તારા મેં ખોઈ નહીં ખાતા. ઈ હા હારું, હરીસામ જોઈ લે. મને તો નાના લાગે. મારે મોટું મોટું હાલે. સેમ ટુ સેમ, કોપી ટુ કોપી લાગે. હરિયા ઓલું રહ્યું.
જોઈએ થોડો ગોમતી ઘાટ ને ગરમી ચડી ગઈ. ઓહો ગીરદી તો જો અહીં મળશે. ના ના હોય તો જો ને ભાઈ. તું લે, તું ક્યારનો બધું જોવે છે પણ તને કાંઈ ગમતું નથી. બોલી જો અણીવારી લેવી એવી હે? ન વાગે તને કામ આવે કોઈને આમ કરવાના આ એમ એમ કરે એટલે વાગે. અજબ ગજબની વીટી હા તો. હા હા આમ જો તો અણીદાર છે કાણું પડી જાય. આને જોઈએ એવું તો મળતું નથી ક્યાંય. કેટલી દુકાને કેટલી લારીએ રેખડા પણ આને મળતું નથી કાંઈ. આખી બજાર ફેરવી દીધી, બધી જગ્યા ફેરવી દીધી. હવે ભાગીએ ઘર બાજુ. કાંઈ મળે તો ઠીક, બાકી ભાગો. હજી ઘરે જઈને કાંઈક ખાવાનું બનાવવાનું નહીં મળે તને, કાંઈ નહીં મળે. તારું ગમતું નહીં મળે તને, હાલ હાલ ઘરે. ગમે તો જો ફોટો તું તોડાવે, લેવાનો કાંઈ નથી. આવી ગયા ઘરે, આખી બજાર રખડી વળ્યા પણ આને કાંઈ ગમ્યું નહીં. મને ખબર જ હતી કાંઈ લેવાનો નથી. ખાલી બધી એને પર્ટિક્યુલર એવી વસ્તુ એને જોતી હોય તો એને એ જ શેપમાં ને એમ જ જોઈ દે, એમ તો કાંઈ મળે નહીં. તો આખું બજાર રખડી રખડી અને થાકીને આવ્યા છીએ ઘરે. હવે કંઈક શાકભાજીનું કંઈક બનાવીએ, પછી વોકિંગ કરવા જાય ત્યારે મળીએ. ચલો આવ્યા છીએ હાલવા માટે. લીધો કોણ હવે ખાતા ખાતા એન્જોય કરવાનું હોય.